નમસ્તે. ધોરણ 7માં ગુજરાતીમાં તમને સોનલ ટીચરે ઝૂમ લેક્ચરમાં પાઠ 6 છે ભીખું, એ લાઇન ટુ લાઇન સમજાયો હતો. હવે આજે આપણે એ જ પાઠ છે. મને ખબર છે તમને બધાને ચોપડીમાં સમજવામાં તકલીફ પડે. તે દિવસે મેં જોયું હતું ઝૂમ લેક્ચરમાં ઘણા આટા આમ મોઢા ફેરવતા હતા અને અમુક તો ડાન્સ કરતા હતા, બહુ નખરા કરતા હતા બધા. તો આપણે એ જ પાઠ છે એ ઇસેન્સમાં જોવાનો છે. તમે ચોપડીમાંથી તો સમજી જ લીધો છે, પણ ઇસેન્સમાં જોઈ અને તમને ઝડપથી યાદ રહી જાય એ માટે હું ઇસેન્સનો વિડીયો આજે મોકલું છું. બધા શાંતિથી ઇસેન્સનો વિડીયોમાં પાઠ જોજો અને સમજી લેજો. અને સાથે આજના હોમવર્કમાં આ પાઠના શબ્દાર્થ છે એ પાકી બુકમાં સારા અક્ષરે લખવાના છે. અને સ્વાધ્યાય પોથીના ફોટા મોકલું છું, તેમાંથી જોઈ સ્વાધ્યાય પોથી પણ સારા અક્ષરે લખી લેવાની છે. અને અત્યાર સુધીમાં આપણે 5 પાઠ ચાલ્યા છે, તો એ 5 પાઠ છે એ સ્વાધ્યાય પોથીમાં પૂરા કરી લેવાના છે. હમણાં આપણે પરીક્ષા આવે છે, તો પરીક્ષામાં 1 થી 5 પાઠ પૂછાવાના છે. તો 1 થી 5 પાઠ તમારે તૈયાર કરવાના છે. પુનરાવર્તનનો વિડીયો PDF પણ હું મોકલીશ, તેમાંથી જોઈ પુનરાવર્તન પણ લખી લેવાનું છે. હવે તમને ખાસ સૂચના કે હોમવર્કમાં બધામાં હારે રહેજો. જો બાકી રહી જશે તો પાછળથી કંઈ આપવામાં મોકલવામાં આવશે નહીં. હવે આપણે ભીખું પાઠ છે એ જોઈશું. આજે હું તમને ભીખું પાઠ આમાં બતાવી દઈશ. આવતા લેક્ચરમાં ભીખું પાઠનું સ્વાધ્યાય છે એનો વિડીયો તમને મોકલીશ, બરાબર? પાઠ 6 ભીખું. વિદ્યાર્થી મિત્રો, તમે કવિતાઓ સાંભળી, વાર્તાઓ સાંભળી. ચાલો આજે તમને પ્રસંગ સંભળાવું. આ પ્રસંગ છે નાનો પણ પ્રેરણાદાયી છે. ચાલો તો પ્રસંગ જોઈએ. એક નાનકડું ગામ હતું. ગામમાં એક કુટુંબ રહેતું હતું. કુટુંબમાં 5 સભ્યો હતા. તેઓ હળી મળીને રહેતા હતા. એકવાર ગામમાં કોઈને ત્યાં શુભ પ્રસંગ હતો, પણ એ દિવસે આ કુટુંબના કોઈ સભ્યો ગામમાં હાજર નહોતા. 2 દિવસ પછી આ કુટુંબના સભ્યો બહાર ગામથી પોતાને ગામ આવ્યા. ગામમાં જેને ત્યાં શુભ પ્રસંગ હતો, તેમણે આ કુટુંબના સભ્યોને ત્યાં મીઠાઈ મોકલી. મીઠાઈમાં 4 લાડુ આપ્યા. પણ કુટુંબના સભ્યોની સંખ્યા 5 હતી. લાડુ વહેંચવા કઈ રીતે? એટલે આ કુટુંબની એક વ્યક્તિએ કહ્યું, મને લાડુ પસંદ નથી. તમે ચારેય એક લાડુ લઈ લો અને ખાઓ. ખરેખર આ વ્યક્તિને લાડુ પસંદ હતા, છતાં ના પાડી અને કુટુંબના સભ્યોને આપી દીધા. વિદ્યાર્થી મિત્રો, શું તમે કહી શકો કે આ કોણ હશે? હા, સાચું છે, આ માં જ હોય. એટલે જ કહેવાયું છે કે માં એટલે માં ને બીજા વગડાના વા. વિદ્યાર્થી મિત્રો, લેખક ગૌરીશંકર જોશી ધૂમકેતુએ લખેલી વાર્તા ભીખું જોઈએ, જેમાં ભીખુ પણ પોતાના નાના ભાઈ ભાંડો પ્રત્યે એક માતા જેવો પ્રેમ રાખે છે. સાંજના 7 થવા આવ્યા હતા અને ઊંચે ચડેલા મિલના ધુમાડા નીચે ઉતરીને વીજળીની રોશનીને ઝાંખી કરી રહ્યા હતા. મોટર, ગાડી, સાયકલ અને માણસોના ઠઠારાથી બજાર ભરચક હતું. અકસ્માતથી બચવા માટે હું ફૂટપાથ પર ચાલતો હતો. એક કંગાલ પર ઇતને રહેમ કરો. દર્દથી બોલાયેલા શબ્દોએ પગને આગળ જતા થંભાવ્યા. પાછા ફરીને જોયું તો હું 3 દરવાજા પાસે ઊભો હતો. ફરી એ જ શબ્દો સંભળાયા. મેં ડોકું જરા ખેંચ્યું તો દરવાજા વચ્ચેની સાંકડી કમાનમાં
એક અત્યંત કંગાળ સ્ત્રી બેઠી હતી. એટલી વારમાં તો મને રસ્તા વચ્ચે ઊભેલો જોઈને કેટલાક માણસો ધક્કા મારીને આગળ ચાલ્યા ગયા હતા. રોશની એટલે પ્રકાશ, ઠઠારો એટલે પ્રભાવિત કરવા માટેનો દેખાવ, ફૂટપાથ એટલે રોડની બાજુમાં ચાલવાની પગથી, કંગાલ એટલે સાવ ગરીબ, રહેમ એટલે દયા અને કમાન એટલે ધનુષ્ય જેવા વળાંકવાળી રચના. એવામાં વચ્ચેના સરિયામ માર્ગ પર એક નાના છોકરાને રસ્તો ઓળંગતા મોટરના મોંમાં મૃત્યુના મુખમાં જતો જોઈ મારી રાડ ફાટી ગઈ. સહજ જ એ તરફ હું દોડ્યો, પણ તે પહેલા તો શોફરે અત્યંત ચાલાકીથી છોકરાને ઉગારી લીધો ને તેની માં આગળ વધીને હાંફળી ફાંફળી દોડતી હતી. તેના તરફ એક ઠપકા ભરી નજર નાખી હોર્ન વગાડી મોટર આગળ ચલાવી મૂકી. હું પાછો હટ્યો. ત્યાં એક જણા સાથે ભટકાયો. માફ કરજો માસ્તર કહીને એક જણો ભટકાતો ચાલ્યો ગયો ને એટલામાં તો પેલી કંગાળ સ્ત્રીના ઇનાઈ શબ્દો ત્રીજી વખત સંભળાયા. એક કંગાલ પર ઇતની રહેમ કરો. મિત્રો, પેલી ભિખારી સ્ત્રીના છોકરાનો અકસ્માત થતા બચી જાય છે અને લેખક સહજ જ એ તરફ જાય છે. સહજ એટલે સ્વાભાવિક. સ્વભાવ પ્રમાણે કોઈ ઝઘડો, અકસ્માત કે એવું કંઈ થાય તો તરત જ લોકો ભેગા થઈ જાય છે ને? હા, એને સ્વાભાવિક કહેવાય. સરિયામ એટલે મુખ્ય. રાડ ફાટી જવી એટલે ડરથી ચીસ પડી જવી. શોફર એટલે મોટરનો ડ્રાઈવર. ઉગારી લેવું એટલે બચાવી લેવું. એ સ્ત્રી બેઠી હતી તે ખૂણામાં અંધારામાં મેં નજર ફેરવી. તેના પગ પાસે ઉઘાડે શરીરે 3 છોકરા સૂતા હતા ને તેના ખોળામાં એક નાનું બચ્ચું દયામણું મોં રાખીને આવનાર જનારની સામે જોયા કરતું હતું. બાઈ અશક્ત હતી ને ગરીબી તેના પર અસહ્ય જુલમ કરી રહી હતી. ઊંડા ખાડા જેવી આંખોમાંથી તેજ પરવારી રહ્યું હતું. પોતે છોકરા માટે જીવનદોરી લંબાવતી હોય એમ તેના મોં પરથી દેખાતું હતું. મારો હાથ એકદમ કોટના ખિસ્સામાં પડ્યો. એ ખિસ્સાએ 2 કલાક પહેલા જ કલદાર રાણી છાપના રૂપિયા સાથે ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરી હતી, પણ અત્યારે તે ભોંઠો પડ્યો. માત્ર 3 પૈસા જ હાથે ચડ્યા. 9 આના સિનેમાએ ને રોકડા 6.25 આના હોટલે ઉપાડી લીધા હતા. સાધારણ માણસોના આવા તદ્દન સામાન્ય વિલાસમાંથી પણ ઘણા જણ પોષી શકાય તેમ છે. નજર ફેરવવી રૂઢિપ્રયોગનો અર્થ ધ્યાનથી જોવું થાય. દયામણું એટલે દયા ઉપજે તેવું. જુલમ એટલે ત્રાસ. જીવનદોરી એટલે આયુષ્ય. કલદાર એટલે રણકે તેવો ચાંદીનો સિક્કો. રાણી છાપ એટલે ઇંગ્લેન્ડની રાણી વિક્ટોરિયાની છાપવાળો સિક્કો. એ પસાર થઈ જતા વિચારની સાથે હાથ ખિસ્સામાંથી બહાર આવ્યો. 3 પૈસા પેલી બાઈના હાથમાં પડ્યા ને પૈસાના ખખડાટથી જાગેલું એક છોકરું મને ફરી સતાવે તે પહેલા જ હું દૂર થઈ ગયો. પણ અનાયાસે છોકરાના શબ્દો કાન પર પડ્યા. માં, કંઈ ખાવાનું છે? શું છે? લાવ જોઉં. અનાયાસે એટલે પ્રયત્ન વગર. ખાવાનું તો ભાઈ લાવે ત્યારે, પણ એ ગયો ક્યાં? ક્યારનો ગયો છે? પાછળથી લારીવાળાનો હટો ભાઈ હટો નો અવાજ આવતા હું એક તરફ ખસ્યો ને શિંગોડાવાળાના એક જ જાતના સ્વરોની વચ્ચે થઈ પગથી પર ચડી ગયો.
ફૂલોની છાબડીઓ પર, નાળિયેર પર, સાબુ પર, ગોળ પર, એમ દરેક પદાર્થો પર ફરતી દ્રષ્ટિ સામેના રસ્તા પર મીઠાઈની 2 દુકાનો છે. તેની આગળ જામેલી લોકોની ઠઠ તરફ ખેંચાઈ. કંઈક તહેવાર હતો ને બંને દુકાનદારોએ રોશની કરી હતી. મારા પગલાં સહજ તે તરફ વળ્યા. દુકાનમાં ગોઠવેલી મીઠાઈને જોવા માટે ઘણા ખરા ઊભા હતા. કેટલીક પારસી બાઈઓ મીઠાઈની ખરીદી કરતી હતી, પણ સૌથી દૂર ખૂણામાં એક નાનો 10-12 વર્ષનો છોકરો અત્યંત તૃષ્ણાથી અનિમેષ દ્રષ્ટિએ મીઠાઈના થાળ તરફ, ખાસ કરીને સૌથી આગળ પડેલા જલેબીના ચકચકિત ગૂંચળાઓ તરફ જોઈ રહ્યો હતો. અચાનક મેં એને જોયો. ભક્તિભાવથી જાણે એની દ્રષ્ટિ ત્યાં ચોંટી રહી હતી. ઠઠ એટલે ભીડ, તૃષ્ણા એટલે ઈચ્છા, અનિમેષ એટલે મટકો માર્યા વિના. એના અંગ પર એકેય સાજું લુગડું ન હતું કે એના ચહેરા પર આશા, નિરાશા કે એવા કોઈ જાતના ભાવ ન હતા. હું ધીમેથી ગોળ ચકરાઓ ખાઈ પેલા છોકરાની પડખે, પણ જરા દૂર અંધારામાં જઈ ઊભો ને એના પર નજર ઠેરવી. તે શાંત, લીન બનીને જલેબી નીરખી રહ્યો હતો. અંગ એટલે શરીર, લુગડું એટલે કપડું, લીન એટલે મશગુલ. એની આ સમાધિથી આકર્ષાયેલા એક જુવાને મારા તરફ જોઈને હાસ્ય કર્યું, પણ મારા તરફથી કશો જવાબ ન મળતા તે દુકાન તરફ વળ્યો. પાશેર જલેબીનું પડીકું બંધાવ્યું ને તેમાંથી એકાદ કાઢીને ખાતો ખાતો પેલા છોકરા પાસેથી પસાર થયો. અડધી આશામાં, અડધી ઘેલછામાં પેલા છોકરાએ જરાક હથેળી લંબાવી. સુગંધ લઈ શકાય એટલી નજીકથી પડીકાવાળા જુવાન સાથે જલેબીને પસાર થતી જોઈ તેનું મોં પાણી પાણી થઈ ગયું. તે પગના અંગૂઠા પર જરાક ઊભો થયો, નીચો થયો, ફરી શરીર ઊંચક્યું અને તરત જ નીચો થઈ પોતાનો ભોંઠો પડેલો હાથ તેણે પોતાના લઘર વઘર કંગાલ પહેરણમાં છુપાવી દીધો. સમાધિ એટલે ઊંડું ધ્યાન, પાશેર એટલે 125 ગ્રામ, ઘેલછા એટલે ધૂન, મોં પાણી પાણી થઈ જવું એટલે ખાવાની ખૂબ ઈચ્છા થવી, પોઠા પડવું એટલે ઝંખવાણા પડવું અને લઘર વઘર એટલે ચીંથરે હાલ. વિદ્યાર્થી મિત્રો, મને એક સવાલ થાય છે કે લેખક આ છોકરાને કેમ જોઈ રહ્યા હશે? પાછળથી મોટરના ભૂંગળાનો અવાજ થયો. આગળથી, "એ આંખ પણ નથી કે શું?" એમ કોઈ પારસી બાનોની સાથે આવેલા પટાવાળાએ ધમકાવ્યો ને પેલા ઊભેલા કોઈએ, "જા જા જા, અહીં કેમ ઊભો છે? તારે શું લેવાનું છે? તારે શું લેવાનું હોય?" એમ કહી તેને ધિક્કાર્યો. બધા વેગને દાબતો હોય તેમ તે ધીમે, દ્રઢ પગલે પાછો હટ્યો. એકદમ દુકાન પરથી નજર ખેંચી લીધી ને અત્યંત આર્ત સ્વરે ફિક્કા હાસ્ય સાથે બોલ્યો, "હા ભાઈ, સાચું, હું સવારનો ભૂખ્યો છું, પણ મારે ભિખારીને શું લેવાનું હોય?" તેણે જોરથી મુઠ્ઠી પાડી. અંદર ખખડેલા પૈસાનો અવાજ સ્પષ્ટ સંભળાયો. એક પણ દ્રષ્ટિ પાછળ ફેંક્યા વગર તે ચાલ્યો ગયો. બાનુ એટલે મહિલા અથવા સારા ઘરની સ્ત્રી. દ્રઢ એટલે મક્કમ અને આર્ત સ્વર એટલે દુઃખ ભર્યો અવાજ. આ ભિખારી એક દુકાને ઊભો રહી 6 પૈસાના દાળિયા જોખાવતો હતો. અચાનક મને પેલી સ્ત્રીના શબ્દો યાદ આવ્યા. અરે, કદાચ એ દરવાજાની સાંકડી મેળમાં સડતા કુટુંબનો આ છોકરો સ્તંભ હશે. કદાચ શું, એમ જ હશે.
સામેની જ દુકાને નીચે બેસીને ધૂળમાં પોતાનું ચિત્રું પાથરી તેમાં એ દાળિયા બાંધી રહ્યો હતો. તેણે એક મુઠ્ઠી તેમાંથી ભરી વીજળીના પ્રકાશમાં એ મુઠ્ઠીને અધ્ધર જતી મેં જોઈ અને એને ઝડપી લેવા આતુર મોં પોળું થતું દેખાયું. નીળ એટલે સાંકડો રસ્તો, સ્તંભ એટલે થાંભલો પણ પાઠના અર્થમાં આધાર, ચીંથરું એટલે ફાટેલા કપડાનો નાનો ટુકડો. મિત્રો, અત્યારે બાળકો મમ્મી પપ્પા પાસે ચોકલેટ, આઈસ્ક્રીમ વગેરે ખાવાની વસ્તુઓ મેળવીને જ રહે, પરંતુ ભીખુ જેવા ઘણા બાળકોને એવી કોઈ વસ્તુ મળતી નથી. આપણા દેશમાં એવા કેટલાય બાળકો છે જે ભૂખ્યા સૂવે છે. મારી નજરે પેલા ભિખારીના મોંને બંધ થઈને નીચે આવતું જોયું. તેનું વદન કરમાઈ ગયું હતું ને તેણે ભરેલી દાળિયાની મુઠ્ઠી એમ ને એમ ચીથરામાં પેસી જતી હતી. ભૂખનું દુઃખ ગળી જઈને ચીથરું વીંટાળી તે 3 દરવાજા તરફ ચાલ્યો. વદન એટલે મોં અથવા મુખ. વદન કરમાઈ જવું એટલે નિરાશ થઈ જવું. ભૂખનું દુઃખ ગળી જવું એટલે ભૂખની પીડાને ભૂલી જવી. અને પેલી સ્ત્રી પાસે જ ગયો. પેલા છોકરા એને વળગી જ પડ્યા ને સ્ત્રીએ પોતાની ફાટેલ તૂટેલ ગોદડી પર તેને બેસાડીને પૂછ્યું, બેટા, તે કંઈ ખાધું? મારા અંગે અંગમાંથી ટાઢની ચમકારી પસાર થઈ ગઈ. હા માં, તે શાંતિથી બોલ્યો. મેં તો બહુ દાળિયા ખાધા, ખૂબ પાણી પીધું ને પછી આવ્યો. અત્યાર સુધી ક્યાં રોકાણો તો ભાઈ? માં, પેલી જલેબીની દુકાન છે ને, ત્યાં એક શેઠીએ મને જલેબી ખવડાવી. હે? હા માં. અમારો ભાગ કરતા છોકરા કૂદી પડ્યા. છોકરો શર્મિંદો થઈ ગયો. માએ તેની સામે ઠપકાથી ને સંતોષથી જોયા કર્યું. બેટા, એવું હોય તો પોતાના ભાંડરડાને માટે થોડું રાખીએ. તું તો મોટો, તારા પાળ્યા આ મોટા થાય તેમ છે. દાળિયા ક્યાંથી કાઢ્યા? બરફ સાર્યો તેના 10 પૈસા આવ્યા ને? હા. કેટલા પૈસાના દાળિયા લાવ્યો? 6 એમ બોલતા બોલતા તેણે છેવટે કહી નાખ્યું, 10. ભાંડરડા એટલે નાના ભાઈ બહેન અને સારવું એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું. માએ તેની સામે ઠપકાથી ને સંતોષથી જોયા કર્યું. મિત્રો, આ લીટી કોઈ સમજાવશો? ચાલો હું સમજાવું. ભીખુ સામે તેની માં ઠપકાથી જુએ છે, કારણ કે તેણે એકલાએ નાના ભાઈ બહેનને આપ્યા વગર જલેબી ખાઈ લીધી. સાથે સાથે માને સંતોષ પણ છે કે ભીખુને તો જલેબી ખાવા મળી. કેવું માનું હૃદય! બધા બાળકો એના માટે સરખા. આના જીવનને જરાક ટેકો આપ્યો હોય, બધાને જ ભિખારી ગણી ઘણી વખત આપણે ઉદ્યોગ કરવાનો ઉપદેશ આપીએ છીએ, પણ આ છોકરાએ ભાંડો માટે જલેબી જતી કરી, દાળિયા ન ખાધા અને ખોટું બોલ્યો. એને મદદ. ઉતાવળથી ખિસ્સામાં ગયેલો હાથ પાછો ફર્યો. ધોબીનો ધોયેલ કોટ આજે જ પહેરેલો હોવાથી સાબરમતીની થોડીક ઝીણી રેતી જ હાથ સાથે ચોંટી. મેં હોટલની સિનેમાને આજે બીજી વખત સંભાળ્યા. ટેકો આપવો એટલે મદદ કરવી. ઉદ્યોગ એટલે ધંધો અથવા રોજગાર. છેક એમની પાસે સરીને મેં કહ્યું, છોકરા, તારું નામ? અવિશ્વાસ ભરી રીતે એ મારી સામે જોઈ રહ્યો. અત્યંત પ્યારથી તેનો હાથ હાથમાં લઈને મેં કહ્યું, છોકરા, તે જલેબી ખાધી એ તો મેં જોઈ,
દાળિયા ખાધા એ પણ જોયું. પણ તારું નામ તો બોલ. પોતાની વાત કળાઈ ગઈ જાણીને તેણે લુચ્ચાઈમાં જરાક મોં મલકાવ્યું ને નીચું જોઈ બોલ્યો, મારું નામ ભીખુ સાબ. કળાઈ જવું એટલે સમજાઈ જવું. જો હવે આ પાઠ છે એ તમને મેં સરસ મજાનો વિડીયો બતાવ્યો એટલે તમે બધાને મજા આવી હશે. હવે આજે આપણે હોમવર્કમાં મેં તમને જે કીધું એ કે પાઠના શબ્દાર્થ અને સ્વાધ્યાય પોથીના જે ફોટા મોકલો છું તે બરાબર એટલું લખી લેવાનું છે પાકી બુકમાં. શબ્દાર્થ પાકી બુકમાં લખવાના, સ્વાધ્યાય પોથીમાં છે એ સ્વાધ્યાય પોથીમાં લખી લેવાનું છે જેના ફોટા મોકલું છું. સરસ રીતે બધા વ્યવસ્થિત બધું અત્યાર સુધીનું 1 થી 5 પાઠનું અગાઉનું પણ ઉતારી લેજો અને આ પણ સ્વાધ્યાય પોથીમાં અને પાઠ્યપુસ્તકમાં અને બુકમાં ઉતારી લેજો. આવતા લેક્ચરમાં હું આ જ પાઠનો સ્વાધ્યાયનો વિડીયો મોકલીશ અને તમારે હમણાં એક્ઝામ આવે છે એટલે એક્ઝામમાં 1 થી 5 પાઠ પૂછાવાના છે તો આપણે 1 થી 5 પાઠની પૂરેપૂરી તૈયારી કરવાની છે અને બધું પૂરું કરી લેવાનું છે. એમાં કાવ્ય આવતા હોય એટલે કાવ્યો પણ પાકા કરવાના છે. આવજો.